તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ખેડૂત મિત્ર કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્ર આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પ્લીઝ જોજો. અને હું આવી ગયો છું ભાવનગરના ખેતરમાં. ઓકે, ભાવનગરમાં 4 વીઘાની વાડી છે, તમને બતાવી દઉં. અત્યારે આપણે આ ટોટલ 2 વીઘાની વાડી છે. એકવાર તમે આ લીમડી જોઈ લો, એકવાર આ અહીંયા આગળની લીમડી જો, બરાબર. હવે આમાં મેઇન ટોપિકની વાત, જ્યારે પણ કોઈ ખેડૂત મિત્ર લીમડીની ખેતી કરવા જાઓ તો પ્લીઝ જમીન લેવલ બનાવો, જમીનને લેવલ કરાવો એકવાર, એની પછી ઓકે. હવે આમાં એક ખેડૂત મિત્ર અહીંના ભૂલ શું કરી દીધી, જમીન લેવલ કરાય નહીં અને ઉપરનો ભાગ ઊંચો થઈ ગયો છે, નીચેનો ભાગ થોડોક નીચો થઈ ગયો છે, બરાબર ખેડૂત મિત્ર. હવે આમાં સીન કેવો થાય છે, જ્યારે વરસાદ પડે કે પાણી બી આપણે ખેતરમાં છોડીએ પાવીએ, બરાબર, તે નીચેના ભાગમાં વધારે પાણી જતું રહે છે. હવે એક જગ્યા ઉપર લીમડીને પાણી રહે, પાણી ઉપર, બરાબર, તે લીમડી પીળી થવા લાગે અને આવી રીતે હાલ થઈ જાય એનું, જો બરાબર ખેડૂત મિત્ર. હવે એટલે કહું છું, એકવાર જમીનને તમે લેવલ કરો છો તો કેવી લાગે છે. અને ચાલો આપણે અહીંના ખેડૂત મિત્રને એકવાર પૂછીએ, પહેલી કટિંગ તો આપણે ક્યારે આવી અને બીજી કટિંગ છે. હવે આ બીજી કટિંગ, હવે આમાં કેટલું વજન નીકળશે એ તો આપણે ખેડૂત મિત્ર બીજી કટિંગ થશે એને પછી કહેશે. હવે અહીંની લીમડી તમે જો કેટલી લીલી દેખાય છે અને પાંદડા જો તમે કેટલા મોટા થઈ ગયા છે. અને આવી રીતે ઈયળ ખાધેલી હોય તો એ નહીં ચાલે ખેડૂત મિત્ર, પ્લીઝ આ વાતને મારા જાણી લો એકવાર. ચાલો ખેડૂત મિત્ર, તમને હવે હું જઈ ભાવનગરમાં આવી ગયો છું આ વાડીમાં, તે ચાલો તમને ખેડૂત મિત્ર જોડે મળાવું. તે તમારું નામ શું છે? મારું નામ સોલંકી નિલેશ ભરતભાઈ છે. ઓકે, સોલંકી નિલેશભાઈ. ઓકે, હવે આનું તમે મને પરિચય આલો કે આ ખેતી તમે કેવી રીતે કરી છે? આ ખેતી મેં નથી કરી, બરાબર. પણ જે જૂના ઓનર હતા કે હા હા, તેમણે પાસેથી મેં ખરીદેલી છે, ખેતર જ લઈ લીધું છે. બરાબર. તેઓએ તે વાવેલી હતી. હા, તો મને પેલા એમ થયું હતું કે આ ભાઈ મીઠા લીમડાની ખેતી કોઈ દી જોઈ ન હોય કે નહીં, એટલે એમ થાય કે આ કોણ લઈ જશે ને શું કરશે એમ. બરાબર. તો તે પેલા જૂના હતા ખેડૂત, એ કીધું કે ભાઈ નહીં, હું બધું કોન્ટ્રાક્ટર ને તમને કોન્ટેક્ટ કરાવી દઈશ, બધી વસ્તુ તમને અહીંયા આવીને લઈ જશે. તો એટલે ચાલુ રાખ્યું, નકર તો મને એવો વિચાર હતો કે આ બધું ખેડાવી નાખું એમ. અચ્છા, ખેડાઈ નાખું કેમ? આટલી બધી કોઈ લીમડી કોઈ ના લઈ જાય, જોઈ ન હોય. હા, એટલે. અચ્છા, તે પછી બસ તો મેં કીધું કે નહીં, રાવા દેજો, તો પછી રાવા દીધી. ઓકે, તો અત્યારે પહેલું કટિંગ આવી ગયું, હવે આ બીજું કટિંગ. હવે આ બીજું કટિંગ છે, બરાબર. હવે જ્યારે આપણું પહેલું કટિંગ આવ્યું, તમને ડાયરેક્ટ આ ખેતી મતલબ જમીન તો લઈ લીધી, બટ તમને એ તો નહીં કીધું હશે આપણા પેલા ઓનરે ખેડૂત મિત્રે કે આની ખેતી કેવી રીતે કરે અને દવા કેવી રીતે મળે ટાઈમસરથી, એ તમને કશું ખ્યાલ નહીં હોય? ખ્યાલ નહોતો એવો કંઈ. ઓકે, તો હવે મેઇન ટોપિકની વાત હવે તમને જણાવું. આપણે પહેલી કટિંગ કયા મહિને આશરે આવી હતી? આશરે 3.5-4 મહિના પહેલા. 3.5 કે 4 મહિના આજથી પહેલા. એનો મતલબ થાય સમજો ને એપ્રિલ કે ત્રીજો મહિનો કે ચોથો મહિનો, હે ને? હવે બીજી વાત, જ્યારે પહેલી કટિંગ થયા પછી આની અંદર તમે શું શું નાખ્યું છે દવાની અંદર? દવા કે કશું પણ નાખ્યું? પહેલા તો એક યુરિયા ખાતર નાખ્યું છે. પહેલા એક યુરિયા ખાતર, પછી પીળી પડતી હતી તો 20 દિવસ પહેલા એક દવા છાંટી છે, બરાબર. જે એગ્રોમાં કીધું હતું કે ભાઈ પીળા પાન પડે એની દવા આપો, તે અહીં આપી હતી. ઓકે, હવે મારી ધ્યાનથી વાત સાંભળજો દરેક ખેડૂત મિત્ર, આવી કોઈ ભૂલ ના કરતો. હવે હું તમને જણાવું આમાં કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની હોય છે. સૌથી પહેલાં હું તમને દવાના ફોટો બધું મોકલી દઈશ વોટ્સઅપ પર. અને બીજી વાત, આમાં એને એક આપણે ઈયળની દવા આવે છે, એક પીળી પડવાની દવા આવે છે. આ 2 દવા મેઇન છે. બાકી પેલું ગ્રોથ વધારવાનું એ બધું આપણને કંઈ નહીં, એ ખાલી વગર કામના પૈસા નાખવામાં આવશે. અમુક લોકો એ બી લે છે કે આની વેલી ગ્રોથ થાય. હા, ઈ વેલી ફૂટ મારે, મૂળ ફૂટ અને મૂળ વધારવાની દવા નાખી હતી. હવે આ પીળી પડવાની અને ઈયળ પડવાની દવા, આ બેને કેવી રીતે કરવાનું? આ એને 15 દિવસે એકવાર છંટાવ કરી દેવાનો ખેતરમાં. 15 દિવસથી 20 દિવસમાં એકવાર, તાકી આ જો હવે ઈયળ પડી જશે આની ઉપર, એકવાર ઈયળ ખાઈ ગઈ આ લીમડીને પત્તાને, પછી તમે ઈયળની દવા મારશો તો કંઈ ફરક નહીં પડવાનો. ઈયળ મરી જશે પણ પત્તા તમારા નવા નહીં આવે. ઉપરનું આ મૂળ એને બંધ કરી દીધું ખાવાનું. હવે એ બી આપણને અગર જાણવું હોય કે આપણા ખેતરમાં ઈયળ કેમ નહીં આવી, જે જ્યારે સાંજ પડે ને 6 વાગે ત્યારે ફોનનું સ્ક્રીન લેવાનું અને ફોનની ઉપર આમ ઝટકીને જોવાનું. સ્ક્રીન ઉપર તમને ખ્યાલ પડી જાય ઈયળ આવી કે નહીં આપણા ખેતરમાં. બટ આપણે એની પહેલાં જ આનું ટ્રીટમેન્ટ કરી દેવાનું ઈયળનું, બરાબર, 15 થી 20 દાડા. હવે સમજો 1 લીટર કે આપણે 1 વીઘામાં કંપની કે 50 ml નાખીને પાણી જોડે છોડો, બટ આપણે 50 ml નહીં નાખવાનું 1 વીઘામાં, 25 ml, એનું 50%. એ દવા 50 ml ને આપણે 1 મહિનો કાઢો નાખો, 15 દિવસનો ગેપ. ઓકે, બરાબર. દવાનો આપણો વધારે ખર્ચો નહીં થાય, પણ એની સામે તમારો જે આ માલ રહેશે ને એ સારો રહેશે. પછી એટલે મહિને છાંટતા હોય ડબલ, એની કરતા 8 થી 15 દિવસ, 15 દિવસનો, 20 દિવસનો ગારો રાખવાનો, પણ વધારે નહીં. અને જ્યારે તમે એકવાર યુરિયા ખાતર અને સારી રીતે ખેતી કરો, પછી એક બીજું બી આપણને ખાટી છાશ મળી રહે. ખાટી છાશ મળે ને, જેટલી જૂની હોય ને એટલું સારું, એનાથી બી વધારે ફૂટ મારે, એનાથી વહેલી ગ્રોથ થાય. યુરિયા ખાતર એકવાર તમે ના નાખો ને, યુરિયા ખાતર ક્યારે નાખવામાં તમને જરૂર પડે ખબર?
શિયાળો હોય ને ત્યારે. હમ. બાકી ગરમીના ટાઈમમાં તો આમને ઉનાળાના ટાઈમમાં તો આને મળી જ જાય છે. ઠીક. બરાબર. તો ચાલો આપણે બીજા ખેતરમાં બી આગળ જઈએ. કિલોમીટર હવે આપણે અહીંથી બીજી વાડીમાં જઈએ. આ તો પાછળ 2 વીઘાની વાડી છે અને આ જો તમને દેખાતું હશે, ખબર પડે છે, ઉપરથી નીચે આવે છે, ઉપરથી નીચે આવે છે. એટલે કિલોમીટર આપણે કહીએ છીએ લેવલ કરાવી દઈશું જમીનની નેક્સ્ટ ટાઈમથી, નેક્સ્ટ યરથી. કોઈ કિલોમીટર આવી ભૂલ ના કરે. અને આ શું આપણા કિલોમીટર ડાયરેક્ટ વેચાઈ ગઈ. પહેલી કટિંગ જ્યારે આવતી તો બીજાને વેચાઈ ગઈ આ જમીન. એવી રીતે છે સીન. એટલે આમાં કોઈને ખબર નથી કે આ કેવી રીતે ખેતી થાય અને કેવી રીતે આ કિલોમીટર તો આપણા ખેડ મારવા જતા હતા ડાયરેક્ટ, કે આટલી બધી લીમડી કોણ લઈ જાય, કોઈને ખ્યાલ નથી આપણા અહીંના કિલોમીટરને. તો ચાલો આપણને એમને સમજાવી દીધું. હવે નેક્સ્ટ કટિંગ એમની સારી આવશે. અત્યારે જે સારો માલ છે એ બધું કપાઈ લઈએ ફટાફટ એને. ઓકે, ચાલો હવે બીજા ખેતરમાં તમને લઈ જાઉં. ફાઇનલી કિલોમીટર બીજા ખેતરમાં બી પહોંચી ગયો. પણ આ જોઈ શકો છો પાણી વચ્ચે ભરાયાના કારણે લીમડી આખી પીળી છે. તો પાણી નહીં આવે, પીળો થઈ ગયો. બાકી બીજું કઈ હવે આમાં શું કરીએ? આમાં તો આ નહીં ચાલે માલ સહેજે આગળ. આમાં આપણી પહેલી કટિંગ ક્યારે આવેલી? પેલી 8 મહિના લગભગ કટિંગ થયું. એક પહેલા મહિનામાં કે બીજા મહિનામાં? આના આવડાને થઈ ગયું અને લગભગ આ 5મો મહિનો હાલે. આ 5 મહિના થઈ ગયા ને પહેલી કટિંગ કર્યા પછી? આ 5મો મહિનો. થોડીક આની ગ્રોથ ઓછી છે પેલા ખેડતા આપણા ખેતર કરતા, હે ને? આપણી 4 મહિના થઈ ગયા તો બી કેટલી મસ્ત થઈ ગઈ. બરાબર. હવે 5 મહિનામાં આ પહેલી કટિંગ જ્યારે થઈ આપણી, પહેલી કટિંગનો બી આપણે માલ સારો નહોતો, એનો બી વિડીયો છે. હવે હું આ પૂછું છું તમને, પહેલી કટિંગમાં લગભગ 5 મહિનાની અંદર શું ખાતર અને પાણી દવા નાખ્યું આમાં આપણે? ખાતર તો નથી આપ્યું, ઉરિયા કદાચ આપ્યું તો, બાકી દવા બવા કાંઈ નહીં. દવા કશું નહીં. બરાબર. હવે આ ખેતી તમે એક્ઝેક્ટલી કરો છો કે કોઈ ઓર? નહીં, હું મારા પપ્પા બે જ. તમને તમારા પપ્પા. હવે રઘુભાઈ આપણા જે છે એમને તમને કંઈક ગાઈડ નહીં કર્યું કે કેવી રીતે ખેતી કરવાની? કશું સજેશન તો આપણે કાંઈ આપ્યું નહીં. આ રીતે એને કરવાનું, બાકી કાંઈ નથી કીધું. હવે આમાં હું તમને જો એક વાત જણાવું, આમાં હે ને આ ખેતી, દરેક ખેતીમાં આપણે દવા તો મારીએ ત્યારે જે સારું થાય, બરાબર? પીડી પડે તો એની દવા મારવી પડે, ઈયર પડે એની બી દવા. આમને મેં પડે તો નાખવાની હોય, ન પડે તો હું લો નાખ. ના તમારામાં ઈયર નથી પડી, એ દેખાય છે મને અહીં ઉપરથી. બટ આ પીડી પડી ગઈ તો પછી આપણે શું કરવાનું? પાણીના હિસાબે થાય. પીડીની તમારી વાત 100% સાચી, પણ દવા આપણે મારતા રહીએ તો થોડીક લીલી બી રહે ને. બટ આખો ખેતર અહીંથી પીળું દેખાય છે, પણ હવે આગળનું એ બાજુ ચાલીને જોઈએ તો ખબર પડે. કિલોમીટર આખી વાડી જ. હા, ખબર નહીં કેવી રીતે આને કરીશું આપણે આગળ માલ નિકાલ. આખી પીડી છે આખું ખેતર. પણ પાંદડા જો મસ્ત છે આના, પાંદડા મસ્ત ઉગ્યા છે, બટ લીમડી પીળી પડી ગઈ છે. આનું તો કશું નિકાલ નહીં થાય. હવે આમાં તમે એક કામ કરો, હવે તમને હું આખું સમજાવું ચર્ચા. અચ્છા, હવે એક વાત કહીશ તમને. આ જે લીમડી પીળી પડી છે ને, હવે એની એક દવા આવે છે, એ બી હું તમને વોટ્સઅપ પર ફોટો શેર કરી દઈશ, બરાબર? હવે એવરી 15 કે 20 દાડામાં તમારે એ દવા છાંટવાની, ભલે એકવાર કટિંગ થઈ જાય એના પછી. આ વાત એવું હશે તો હું તમારા રઘુભાઈ શેઠ જોડે વાત કરી લઈશ, બરાબર? એ બી ચર્ચા હું કરી લઈશ. બીજી વાત, હવે આ લીમડી અગર આવી પીળી હોય, આ જો આ ઈયર ખાધેલી દેખાય, આવી ખાધેલી હોય તે આ લેવામાં નહીં આવતું, માર્કેટમાં ચાલતું નથી આ માલ. હવે આ પીળી હશે, તમે મને કહો માર્કેટની અંદર તમે ગયા હો, લીલી વસ્તુ લેશો આ વસ્તુમાં કે પીળી લેશો? તમે પીળી કોઈ ના લે ને, તે આ જ તકલીફ અમારી જોડે થાય છે. અમારી જોડે પછી આગળ વેપારી કોઈ ના લે અને આખો અમારું શિડ્યુલ બગડે. આપણે જે વેપારીમાં આપણે જે હોય ને નામ બગડે કે આમનો માલ પીળો આવે છે કરીને, એવું થાય. એટલે હવે બીજી વાત, કામ કરો, એકવાર તમે આ દવા મારો, એકવાર 15-20 દાડા જોઈએ, ત્યાં સુધી આમનું કટિંગ કરાવી દઉં હું, પછી તમારું જોઈ લઈએ કેવું આવે છે. ખબર, રિઝલ્ટ જોઈ લઈએ. રિઝલ્ટ અગર આવી જશે સારો, રિસ્પોન્સ આપણને મળી જશે દવા માર્યા પછી, તે આપણે પછી તમારી બી કપાઈ દઈશું અને પછી નેક્સ્ટ ટાઈમથી બીજી કટિંગ છે. હવે ત્રીજી કટિંગની વાત કરું છું. આ તમારે 5 મહિનાએ કંઈ વાંધો નહીં. ત્રીજી એકવાર આ બીજી કટિંગ થઈ જાય ને, બીજી કટિંગ થયા પછી તમને એવરી 15, 20 દાડે પીડી પડવાની અને ઈયર મારવાની દવા. અગર કંપની કે 1 વીઘામાં 50 ml કે 20 ml કે 50 ml, સમજો 50 ml કે 1 વીઘામાં, તે આપણે 25 ml નાખવાનું. 50 નહીં, 1 વીઘામાં 25 ml. તે આપણે એ મહિનો ચાલશે દવા. સમજી ગયા મારી વાત? એવી રીતે કહેવા માંગુ છું. એનું અડધો કરી દો ડોઝ, વધારે ડોઝ ના હાલશો. આમાં તો કેટલા
અને આપણી જોડે અહીં ખાટી પંપ થાય બરાબર, હા એ જ કરજો તમે. ખાટી છાશ અવેલેબલ છે આપણા ત્યાં. ખાટી છાશ જેટલી જૂનામાં જૂની ખાટી છાશ હોય એ બી તમે એકવાર જવા દેજો, બરાબર. એટલે પાણી પ્રવાહીમાં હા હા, પાણી સાથે છોડી જ દેવાનું, બરાબર. એ તો પછી અમારે ડીપમાં જ મૂકવાનું છે. હા, ડ્રીપમાં મૂકી દેજો તોય સારામાં સારું. એનાથી આની ગ્રોથ સારી થશે અને આ જે પાંદડા થયા ને આ થોડાક જાડા થશે. પાંદડા થોડાક ઓમ ફૂટશે નહીં, થિકનેસ વધશે આની, બરાબર. આજે એકદમ જો આવા માલ ચાલશે. બતા 1 મિનિટ આ ઝૂમ કરી જો, આ દેખાય છે આખો લીલો, આવો માલ ચાલશે મને. આવો દેખાશે ને તે માર્કેટે કોઈ. ફાઇનલી મેં સમજાવી દીધું છે આપણા કિલોમીટરને. ઓકે, હવે આમાં દવા મારીશું, પછી એની અંદર આમાં ટ્રીટમેન્ટ કરીશું. 20 દાડાની અંદર રિઝલ્ટ આવી જશે કેવું છે. ઓકે, હવે આ 20 દાડા પછી કટિંગ રહેશે. અને આ બીજી વાત, આ પાણી જે ભરાઈ ગયું છે ને એના લીધે બી આ થોડુંક આપણને માર પડ્યું છે. આ જો આવી રીતે ખેતરમાં પાણી ના ભરાવવું જોઈએ, બસ તકલીફ આ જ પડે છે. પાણી ભરાઈ જાય તોય આપણને તકલીફ છે. આવી રીતે દેખાય છે વચ્ચે પાણી ભરાઈ રહ્યું છે. આ જો એકવાર જમીન લેવલ કરાવી દો અને જો એ જગ્યા ઉપર પાણી ના ભરાય એ જગ્યા ઉપર ખેતી કરો, બરાબર કિલોમીટર. હવે ચાલો, આઈ હોપ તમને વિડીયો સારી લાગી તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી જો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ કિલોમીટર.